વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. લેઉવા પટેલ સમાજ એટલે લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત નેતાના નામથી ઓળખાતો તથા અંગ્રેજોએ પણ જેમની સાદાઈ, નિષ્ઠા, કર્તવ્ય પ્રેમ અને વિવેકપૂર્ણ જીવનની ભરપૂર પ્રશંસા કરી એ સમાજ. ઉત્તમ ચારિત્ર્ય, કુશાગ્ર બુદ્ધિ, નીડરતા, કોઠાસૂઝ, ત્વરિત નિર્ણય શક્તિ જેવા ઉત્તમ ગુણો જેનો પરિચય છે તેવા લેઉવા પટેલ સમાજ તેની નવી પરિકલ્પના ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના દ્વારા તેના વર્તમાન જીવનનો પુનરુદ્ધાર ઝંખી રહ્યો છે. જગતજનની માં ખોડિયારની લેઉવા પટેલ સમાજ પર કૃપા વર્ષા થતી રહી છે. સમાજની આસ્થાને મૂર્તિમંત કરવા, તેના ભવ્ય સામાજિક અને સાંસ્કૃતિક વારસાનો નવી પેઢીને પરિચય કરાવવા તથા કન્યા કેળવણી, સ્વાસ્થ્ય પરત્વે જાગૃતિ, આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ તથા તેનો સકારાત્મક ઉપયોગ અને પરસ્પરના સંબંધોમાં ઉષ્માપૂર્ણ આત્મીયતાને પ્રગટાવવા સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8B પર વીરપુર પાસે કાગવડ ખાતે ખોડલધામ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સર્જન કરવાના શુભાશયથી માં ખોડલનું ભવ્યતમ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ પરંપરાગત ભવ્ય સ્થાપત્ય શૈલીનો ઉપયોગ કરીને થનાર આ સંકુલના નિર્માણ માટે સંતોની ભૂમિ સૌરાષ્ટ્રની પસંદગી સૂચક છે. આ સ્થળની આસપાસનો નયનરમ્ય નજારો જોનારની આંખમાં અઢળક ઉદ્ગારો ઊભા કરી દેશે. દેશના અન્ય મંદિરોની હારમાળામાં વધુ એક મંદિર ન બની રહેતા ખોડલધામ લેઉવા પટેલ સમાજની આકાંક્ષાઓ અનુસાર જીવંત હેતુઓ પાર પાડતું એક કેન્દ્ર બની રહેશે. આ વિરાટ સંસ્થામાં વ્યાવહારિક ધર્મ શીખવતું અધ્યાત્મ, જીવન ઘડતર કરતું શિક્ષણ, જ્ઞાતિના યુવકોમાં કંઈક કરી બતાવવાનો ઉત્સાહ અને તમન્ના પેદા કરવા માટે રમતગમત, સમાજના મુખ્ય વ્યવસાય અને જીવાદોરી સમાન કૃષિ ક્ષેત્રે સંશોધન તથા તંદુરસ્તી અને ફિટનેસ પ્રત્યેની જાગૃતિ તેમજ બીમારોની સેવા માટે સ્વાસ્થ્ય સુવિધાઓના શ્રેષ્ઠ કક્ષાના કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને મનોરંજન તથા લેઉવા પટેલ સમાજની ભાતીગળ સંસ્કૃતિ તથા પ્રગતિની ઝાંખી કરાવતું કાયમી પ્રદર્શન, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, પ્રયોગશાળાઓ, ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી વગેરે નિર્મિત થશે. સંગઠિત, મજબૂત, સુશિક્ષિત, સભ્ય, પ્રગતિશીલ તથા વૈજ્ઞાનિક અભિગમને વરેલ સમાજની રચના માટે મંચ પૂરો પાડવો તે આ ટ્રસ્ટનો હેતુ છે. કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમો અને વ્યસનોથી મુક્ત બની વિકાસની રાહ પર અગ્રેસર બનવા એકતાનો શંખ ફૂંકવો તે આ સંસ્થાની નેમ છે. સમગ્ર પ્રોજેક્ટનું વિશ્વસ્તરીય અમલીકરણ કરવામાં આવશે. ખોડલધામ એ લેઉવા પટેલ સમાજના આત્મસન્માનનું પ્રતીક બની રહે તે માટે સમાજનો દેશ વિદેશના ખૂણે ખૂણે વસેલ દરેક સભ્ય પોતાનું હર સંભવ યોગદાન આપી છૂટશે, જે લેઉવા પટેલ સમાજના ઇતિહાસનું સીમાચિહ્ન બની રહેશે. સક્રિયતાના દરેક ક્ષેત્રે આ સમાજ વિકાસની હરોળમાં સદા અગ્રેસર રહ્યો છે. સેવા અને સંગઠનના ઉમદા હેતુથી ખોડલધામનું નિર્માણ કરવાની કલ્પના અને તેની ફળીભૂત થઈ રહેલ વાસ્તવિકતાને સમાજના અમૂલ્ય વારસાનો સંદેશો આવનારી પેઢી સુધી પહોંચાડશે અને તે છે સમાજે પ્રગતિ અને વિકાસ માટે કરેલ સંઘર્ષો અને શિક્ષણ સમૃદ્ધિની પાંખો મેળવ્યા પછી પણ આપણા સમાજના નાનામાં નાના સભ્યોના સ્વપ્નોને આર્થિક અને સામાજિક વિકાસની કાયમી ઉડાન આપતો સંદેશો. સમાજ માટે આજ સુધી થયેલ કામનો સાદર સ્વીકાર અને તેમાં પ્રાણ ફૂંકીને પુનઃ સંગઠન ઊભું કરવું એ આ ટ્રસ્ટનો મંત્ર છે. જે કામ અધૂરા છે તેને શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિઓથી પૂર્ણ કરવા, નવી સુવિધાઓ અને નવા ભવનોનું નિર્માણ કરવું તે તેનું સ્વપ્ન છે. 70 એકરના વિશાળ ક્ષેત્રફળ ધરાવતા ખોડલધામને આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું કરવામાં આપણો સૌનો પૂર્ણ સહયોગ તથા નવા સ્વપ્નોને આકાર આપવાનો દ્રઢ નિશ્ચય મુખ્ય પરિબળો બની રહેશે. દુનિયાના કોઈ પણ ખૂણેથી
સરળતાથી પહોંચી શકાય તેવા સ્થળે ખોડલધામનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અને આ યજ્ઞ કાર્ય માટે દેશ વિદેશના ખૂણે ખૂણે વસેલ દરેક જ્ઞાતિજન પોતાના તન મન ધનથી યોગદાન આપી છૂટશે. તો આવો તારીખ 21/1/2011 શુક્રવારના રોજ યોજેલ ખોડલધામ શિલાન્યાસ પ્રસંગમાં અચૂક હાજરી આપી આ ઉમદા કાર્યને ભવ્યતા બક્ષીએ.